જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? મને પણ મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. ઓફિસમાં જતા આપણે શરૂઆત કરી છે વ્લોગની. તો લિફ્ટ વાળી ચાલુ થઈ ગઈ છે આપણે અને જવાનું છે ઓફિસે. કાલ રવિવાર હતો એટલે કામ થયું નથી. કાંઈ નહીં, હાલો ઓફિસ કામ કરીએ. શું થયું છે બધા મળીએ. ફાઇનલી આવી ગયો છું ઘરે અને હાથ પગ મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયો છું. પણ હજી મારે કાંઈ ઠેકાણા નથી ખાવાના, બરોબર છે? મને એવું લાગે છે આજ મેડમ આવ્યા છે મોડા, કેમ કે એને કામ છે એટલું બધું. કેમ મોડી કસ્ટમર હતા? મારે શું કરવાનું? નાચો અહીંયા. નાચો બીજું કઈ આવડે? નાચો નહીં કરે છો. ખોટો અવાજ નહીં કરવાનો. ખાવાનું બને એટલે સાનું મનું ખાઈને ઊભું થઈને વયું જવાનું. કહેતા હતા? હા, કહેતા હતા. જો ખવડાવવામાં ધમકી છે ને, અમારા બાયુની છે ટેવ. જો થોડા છે ને મસ્ત મજાનો લાગે ને. વાંયથી જો વાંયથી દેખાતું હોય તો વાળ કેવડા છે જોવાના છે. તો ક્યારે બની રહ્યા નક્કી નથી. આપણે ઘડીક પંખો ચાલુ કરીને ટીવી બીવી જોઈએ, કેમ કે મેડમ એવા છે મોડા. હું થોડોક 10 મિનિટ વહેલો છું. તો કાંઈ નહીં, પહેલાં તમને હજી રાહ જોઈને બેઠો. હજી કાંઈ જમવાનું દીધું નથી આ મેડમે, અને હજી કાંઈ ઠેકાણા છે નહીં મારે. જો જમવાના તારે જમવાનું દેવાનું હોય કે હું વહી જાઉં ઓફિસે પાછો જમવા વગર? હા તો કાંઈ નહીં, હું બહાર ખાઈ લઉં. બહાર ખાઈ લો આજે મેડમ. આના કઈ ઠેકાણા નથી બાયું ને. ક્યારે તો બેસી જવાય, કોણ ના પડે? બેસી જાવ ને, બની જતું હોય તો ફટાફટ. આ તક એમને ગેસ ચાલુ કરી માથે બેસાઈને કેમ બની જતું હોય એમ કરે છે. ભૂખ લાગી, જલ્દી કર, મને હવે રહેવાતું નથી. ભૂખને સહન કરવી પડે. તમે મોડા આવો અમે શું સહન એક કરીએ? મિનિટ આમાં ઓલો ખબર યુદ્ધ થયું તો એમાં તમે હું ન્યા ભૂખ સહન કરી? હા, ન્યા કરી લે. તંબુરો કઈ નહીં, હાલો. એના બાયું નથી ઠેકાણા હોય નહીં કે એ તો બોલ્યા રાખે. બોલવા દે, મળીએ. અમારે જ્યાં પોગવાનું ત્યાં પોગી ગયું. જા બે આની મોઢું કેવું થઈ ગયું છે? આહુડા નીકળી સક્સેસફુલી હાલ બગડી ગયા અત્યારે. જો આ ગાડી આવી, ગાડી વરસાદની હાલ બગડી ગયા છે. હવે ધોવડા છે, પાછો વરસાદ આવે. વરસાદમાં ધોવડાવી છે. વરસાદમાં ઓહ, પાણી પડતું હોય ને નીચે મૂકી દેવાનું હોય કે? અને આપણે જો આવી ગયા કેટલા અપાય? આપણે સુરતમાં તો ધોધ નીકળે છે. નીકળે છે તમને ખાડીને કાઢે. ચાલો ચા પાણી પી લઈએ, પછી તમને બધા મળીએ. ક્યાં છે એ તમને બતાવીએ નિરાતે.
નીકળશો ને એટલે જો લાઇટિંગ દેખાય ને લાઇટિંગ હા 20 ઉપર નીકળશો ને તો ઓલું થેન્ક યુ કે છે જીગો જીગો ક્યાં પડશે આગળ જઈએ ઓકે તો અમે એક જગ્યાએ સ્ટોપ કર્યું છે જે લોકોને ખબર હોય આ કઈ જગ્યા છે એ મને કહેજો જો વેલકમ ટુ સુરત ધ ક્લીનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા આ લોકેશનનો વ્યૂ છે પાણી એવા રાખે છે અને જો આ ગાડી રાઇડિંગ કરવા નીકળાવી તો અમારા હિમાંશુ ને જીગો ઊભો જીગા કઈ જીગા જો કાંઈ નહીં ચાલો પછી તમને બધાને મળીએ પાછો નવા લોકેશનમાં હિમાંશુભાઈ કેમ 12%? ક્યાંની લાઈટ ચાલુ છે અચ્છા તો બંધ કરો 12% બેટરી થઈ ગઈ તો જો આવું છે 12% છે 8 થઈ ચાર્જિંગ થાય છે અને જો આ લોકેશન અમે આવ્યા છીએ આ નવું થિયેટર કંઈક બન્યું છે રાજન સિનેમા મેક્સ આઈમેક્સ શું કેવું જીગા ફોટોગ્રાફી થઈ ગઈ બિલકુલ યુટ્યુબ માટે જોતી હતી થઈ ગઈ પોર્શે મસ્ત નીકળ્યો હે ફોરશે ક્યાં આવશે પાછી આ રોડ છે કાઈ લેતો આવી આપણે લેતા આવું તું લેતો આવી લેતો આવી આપણે નેક્સ્ટ ટાઈમ લેતા આવું બનાવીને હે મોડિફાઈડ कौन है ये लोग कहां से आते हैं ये મોડિફાઈડ કરશું હોન્ડા સિટી ને મોડિફાઈડ કરશું હોન્ડા સિટી ના પોસ્ટ બનાવશું હા. ધવલ તો ઓળખે છે ભાઈ તન્ના ધવલ હા તન્ના ધવલ ઓળખે છે તન્ના ધવલ થેન્ક યુ એને બનાવી દે આયરું જા આંજો તન્ના ધવલ નું એને આપેલું છે રાઈડર અમદાવાદ જવાનું છે ને ગાડી અમદાવાદ જવાનું છે અમારે કોને અમારે હું મેં ક્યાં જાઉં તમે પણ આવજો. રાઈડ પર બોલાવ્યો લાઈટ છે પર બોલાવે છે એવું છે બોલો કરો રાઈડ કઈ નહીં ચાલો હવે અહીંથી આપણે નીકળ્યા પોચા પારે અમે નીકળી ગયા તો વરાછા જવા જાવ અમારે તો ડ્રાઈવર હેલ્મેટ નથી કરતો પણ હું હેલ્મેટ કરતો આવી જાય ઘરે જવા માટે ઘરે જવાના ઘરે આજે અમારો ડ્રાઈવર હેલ્મેટ વગર પણ હું હેલ્મેટ પહેરીને નીકળું છું કેમ શું વાલો મને છે મારી સેફટી વાલી છે મારો જીવ મને વાલો જાય ભાઈ ન મળે તો
તો મારી જવાબદારી ને તમારો ડ્રાઈવર. આજો લોકેશન 1 નંબર આવ્યો ભાઈ, પણ ફોટો ના પાડો. કઈ હાલો. આ અમારો સુરતનો કેબલ બ્રિજ. હવે અમારા ડ્રાઈવરે હેલ્મેટ પહેરી લીધું છે.